ચાલો મિત્રો, નમસ્કાર. હું છું નાભાઈ. મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે પાછા આપણે વાડીએ આવ્યા ને વાડીમાં સરસ મજાનો રસકો પણ ઉગી ગયો છે ભાઈની ભેંસ માટે. અને આ બાકીનું ખેતર હતું ને એ ખેડવા માટે ટ્રેક્ટર બોલાવ્યું હતું. ટ્રેક્ટર આવ્યું છે અને જો ખેડે છે. અને આમાં શું કરવું એ જે નિર્ણય નથી કર્યો, પણ કપાસ હતો પૂરો થઈ ગયો એટલે આપણે ખેડાવાનું શરૂ કરાવી દીધું છે. અને ટ્રેક્ટર પાછું મરાવવાનું ચાલુ છે જુઓ. અને વાડીનો નજારો તમને દેખાડું. હવે આપણે ધીરે ધીરે વિડીયા બનાવતા રહીશું અને તમને બધાને બતાવતા રહીશું. તો તમે બધા સપોર્ટ કરતા રહેજો, કારણ કે હજી થોડું દુઃખદાયક જીવન છે અને કહી નથી શકાતું આપ બધાને. પણ આપ જાણો છો કે મારા બાપુજી દેવ થઈ ગયા એટલે થોડું ઇમોશનલ રહું છું. પરંતુ ભાઈઓના બધા સગા સંબંધીના સહારે આપણે આંક્યા કરીશું. જો આ રસકો, મકાન, વાડી, આ નાળિયેરું મારા બાપાએ સોંપેલી છે. જો ટ્રેક્ટર 2005 મારવાનું ચાલુ છે. ગામડાની મજા છે ને મિત્રો ઓર હોય, કારણ કે ગામડાનું જીવન એકદમ સાફ હોય છે, નૈતિક સાફ, નીતિ સાફ હોય અને દિલ બધાના દરિયા હોય. પરંતુ ઘરમાં વાપરવા પૂરતા નાણાં ન હોય. આવું બધું બની શકે. પરંતુ આમ જો મિત્રો કોઈ મહેમાન આવ્યા હોય ને તો જો આ સામે નાળિયેરી છે ને, કેટલા બધા નાળિયેર આવ્યા. એ નાળિયેર પાડીને પાઈ દઈએ એવા અમારા દિલ હોય. જુઓ આ નાળિયેરી છે ને, કેટલા નાળિયેર આવ્યા. છોકરાને અમે પાડવા ન દઈએ, બીના સેમ કહીએ, બરાબર. પરંતુ કોઈ મહેમાન આવ્યું હોય ને તો અમે ફટ દઈને પાડી અને ત્રોફાના પાણી પાઈ દેતા હોય. આવા અમારા દિલ હોય જુઓ. પરંતુ ઘરમાં વાપરવા નાણાં ન હોય, પણ દિલ બહુ ઉજળા હોય. કારણ કે આ ગામડાની ઝૂંપડી, બરાબર, ઝૂંપડી કહેતા નાના ઘર હોય, બરાબર. ગામડાના વર્ણન તો સાંઈરામ દવે એની કવિતામાં ઘણીવાર કર્યા, પણ મને પૂરી કવિતા નથી આવડતી. કારણ કે પીતે પીતે સાણા હોય ને મળવા જેવા ટાણા હોય ને આવું કંઈક બધા શબ્દો હોય, પરંતુ આપણને પૂરી ફાવતી નથી. તો આપણે છે ને મિત્રો તમને બધાને મોજ કરાવીશું, પણ હજી થોડીક વાર લાગશે. તો આગળ વિડીયોમાં જોતા રહેજો. તો મિત્રો આ ખેતીનો ધંધો છે ને મિત્રો થોડોક મહેનતવાળો છે. અને મહેનત એટલે સાચી મહેનત. આમાં કોઈ ખોટું કરવામાં આવતું નથી. બાજરામાં આપણે શું ભેળવીને દઈએ? બાજરામાં આપણે કાંઈ ન ભેળવી શકીએ. દૂધમાં તો પાણી નાખીએ, પણ બાજરામાં કાંઈ ન ભેળવી શકાય. પછી મરચામાં શું ભેળવી દઈએ? આખા મરચામાં. પછી જુવારમાં શું ભેળવી દઈએ? શીણામાં શું ભેળવી, માંડવી સિંગમાં શું ભેળવી દઈએ? આવું બધું હોય મિત્રો. ખેડૂત છે ને એક સાવ સ્પષ્ટ માણસ, એટલે કે કંઈ પણ ખોટું નથી કરતા. એમ કાંઈ ભેળસેળવાળું હોતું નથી. કપાસમાં આપણે શું ભેળવી દઈએ? બધા એમ કહે કે પાણી છાંટીએ ને આમને તેમને, પણ એમાં કાંઈ વળતું ન હોય. પાણી કોઈ છાંટતું નથી અમારા વિસ્તારમાં. તો એ બધા જે ધંધો કરવાવાળા હોય એ બધું આવું કરતા હોય. પરંતુ ખેડૂતનું જીવન એ હવે બુરી હાલતમાં છે. કારણ કે ચોમાસામાં જો કપાસમાં કાંઈ વળ્યું નથી. અને સરકારશ્રીએ વળતર તો આપ્યું છે બધાને, પણ એની પૂરતે આપે ને એને તો આખી દુનિયાનું જોવાનું રહે. આખા જ્યાં વિસ્તારમાં જ્યાં એમ કહેવાય કે નુકસાન થયું હોય એ બધાનું ધ્યાન રાખવાનું. એટલે એના પ્રમાણમાં એ આપી શકે, પરંતુ એટલા વળતરે કાંઈ ખેડૂતનું વળતર વળે નહીં. આમાં વીઘે લગભગ 35,000ની નુકસાની ગઈ મિત્રો. કારણ કે કપાસ વીણા વિનાનો રહી ગયો ને એ બધો બગાડી નાખ્યો. નહીંતર તો આમાં 20 મણનો વીઘો આવે તો આપણું રોલિંગ હાલ્યા કરે. આવું બધું હોય. પરંતુ આ વર્ષ બહુ નબળું છે મિત્રો અત્યારે. અને આમાં હવે બીજું પાળું કરીએ આપણે. અહીંયા પાણી બંધારામાંથી લાવીશું અને કાંઈ એવું સરખું મોલ થશે તો થોડોક લાભ ભગવાન આપશે, બરોબર.
ચાલો મિત્રો, એક ખેતર ખેડાઈ ગયું, હવે બીજા ખેતરમાં જવાનું છે અને એમાં પણ આપણે આ પાંચું મારવાનું છે બેહર. તો સામે જો ટ્રેક્ટર છે, હમણાં બીજા ખેતરમાં પણ જઈશું. તો કન્ટિન્યુ તમે વિડીયો મારો નિહાળતા રહેજો. જો આવી રીતની મારી સરસ મજાની વાડી હોય અને ભગવાન આદિત્ય નારાયણ એટલે સૂર્યનારાયણ આથમમાં જઈ રહ્યા છે. થોડીક જ વાર છે, અંધારું થઈ જાય મિત્રો, પણ હવે આપણે રહેવું પડશે. હા તો મિત્રો છે ને, આ બીજા ખેતરમાં પણ ટ્રેક્ટર ખેડવા આવી ગયું અને જે હાથમાં આવ્યો છે અને આપણે ઘડીક ખોટી થવું પડશે, કારણ કે આમાં છેડે છે અને આમાં પણ આમાં તો ફાઇનલી બાજરી કરવાની છે, ઉનાળુ બાજરી. અને આમાં પણ કપા હતો, કપામાં કાંઈ જો નથી, પણ જે મળ્યું એ ઉતારી લીધો ને વેચી નાખ્યો. તો જો આ રીતનું ખેતર છે, કપાસ કાઢીને કરાઠા ભેગા કરીને ખેતર સાફ કરી નાખ્યું. અને જો અહીંયા હરગવાની હિંગ છે સરસ મજાની, હરગવાનો મોર પણ આવી ગયો. હવે શીંગો, આ હરગવાના ગુણ બહુ આરોગ્ય માટે જોરદાર હોય. આપણે આ હરગવાના ફૂલની ભાજી કરવી, પણ હવે પછી વાત.